આજના દિવસે સૂર્ય ઉત્તર તરફ પ્રયાણ કરે છે અને એટલા માટે જ તેને ઉત્તરાયણ કહેવામાં આવે છે। આજના દિવસે ખાસ કરીને દાન પુણ્યનું વિશેષ મહત્વ હોય છે। આજના દિવસે લોકો અલગ અલગ વસ્તુઓનું દાન કરતા હોય છે। શાસ્ત્રોમાં પણ દાનના મહિમાનો ઉલ્લેખ કરેલો છે। અમદાવાદમાં આજના દિવસે લોકો કાળા તલ, ગોળ, ચોખા, વસ્ત્ર તેમજ અનાજનું દાન કરી અને પુણ્યનું ભાથું બાંધતા જોવા મળ્યા। સૂર્યની આરાધના અને ઉપાસનાનો પાવન પર્વ એટલે ઉત્તરાયણ અને ઉત્તરાયણના દિવસે દાન પુણ્યનું વિશેષ મહાત્મય રહેલું છે। ત્યારે આપ જોઈ રહ્યા છો કે જે લોકો છે કે અહીંયા આગળ જે જરૂરિયાતમંદ લોકોને અલગ અલગ પ્રકારનું દાન આપતા હોય છે। જો કે આજે જે સૂર્ય છે તે ઉત્તર તરફ પ્રયાણ કરે છે અને એટલા જ માટે તેને ઉત્તરાયણ કહેવામાં આવે છે। ત્યારે આજના દિવસે તલનું દાન તેમજ વસ્ત્રદાન, ગુપ્તદાન આપવામાં આવતું હોય છે। આ સિવાય ગૌદાન પણ આપવામાં આવતું હોય છે। આપની સાથે અહીંયા આગળ કેટલાક લોકો પણ છે, તેમની સાથે વાત કરીશું। હિન્દુ સંસ્કૃતિમાં દાન પુણ્યનું એક વિશેષ મહાત્મય છે। યસ, આજે ઉત્તરાયણ છે। આજે સૂર્ય ઉત્તર તરફ પરિક્રમા કરતો હોય છે। આજના દિવસે તલ અને અન્ય દાનનો બહુ અદમ્ય મહિમા હોય છે। અધૂરામાં પૂરું આજે ઘણા વર્ષોનો ઘણો સારો સંયોગ બની રહ્યો છે। આજે એકાદશી પણ છે। સો આજે દાન અને પુણ્યનો ખૂબ જ વિશેષ મહિમા છે। તમે દર વર્ષે દાન કરતા હોવ છો? યસ, હા। જો કે દાનના પણ અલગ અલગ પ્રકાર હોય છે, જેમાં ગુપ્ત દાન એ સર્વશ્રેષ્ઠ દાન માનવામાં આવે છે અને મકર સંક્રાંતિના દિવસે તમામ લોકો છે કે જે જરૂરિયાતમંદને કંઈક ને કંઈક આપતા હોય છે અને આખા વર્ષનું પુણ્યનું ભાથું બાંધતા હોય છે। કેમેરામેન કમલેશ પટેલ સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।